તો જય શ્રી રામ બધા આપણે સવારમાં આવી ગયા હતા ખેતરે આપણે પાણી ચાલુ કરવાનું છે સોયાબીનમાં. તો આપણે ધોરિયો કામ ચાલુ કરી દીધું ધોરિયાનું, અને હરની બે ઉછલ મારી દીધી એટલે ધોરિયો થોડો પોતો થઈ જાય એટલે આપણે અંદર પાવડે હોય પછી ઓલું કરી નાખીએ, પારો ચડાવી દઈએ. અને હાઈથી ચાલુ હતું, પપ્પા હાઈથી હાંકતા હતા, કારણ કે પેલા મોર લીટા થતા જાય એટલે પાણી બધું એવું થઈ જાય, નકર તો આડું પડી જાય એટલે પાણી વારવાનું ન મજા આવે. એટલે તો બે ત્રણ ઉથલું હતું પછી આપણે પાણી ચાલુ કરવાનું કરી દઈએ. પછી આપણે પાણી ચાલુ કરી દીધું હતું અને હવે પાતા હતા પાણી, કારણ કે ધોરિયો લાંબો હતો. ખેતર ઝીંકું હોય એના કરતાં ધોરિયો મોટો થઈ જાય. અને આપણે ચાલુ થઈ ગયું હતું નટાણે તો એટલે 12 પાટલામાં જાય છે, અહીં તો ટૂંકું ટૂંકું છે એટલે ઓની કે ત્રાણીમાં આવી જાય. એટલે તો હવે આની કોઈ પાણી ચાલુ થઈ ગયું અને હવે આપણે ઉપર આટો મારી આવીએ, ક્યાંય ધોવાનું નથી ને પારો એ ફૂટી નથી ગયો ધોરિયો. એટલે કારણ કે પેલું દૂધ હોય એટલે તો ઓલું થઈ જાય અને રીજે તો હોય ધોરિયો ફરતો. આની કરું પછી ઈઠે ઢાર છે એટલે ઓછો વાંધો આવે, ઉપરવું આવે એટલે થોડોક ફૂટવાનો પ્રશ્ન રહે. એટલે અટાણે નથી વાંધો, થોડુંક આગળ આવશે પછી ઓલું થાય. તો અટાણે ક્યાંય નથી ફૂટ્યું અને આપણે બપોરે આવી ગયા હતા. પછી હવે આપણે ચાલુ જ કરી દીધું હતું પાણી, હવે અડધું પી ગયું હતું. કોની કઈથી હજી પીતો આવતું તો આની કોઈ બાકી હે તો હવે એની પરથી તો ટૂંકો ચા આવી જાય એટલે બહુ વાંધો નહીં આવે. આની પર થોડોક લાંબુ ચા છે, ઓમ તો ટૂંકું ટૂંકું છે પણ આની પર થોડોક લાંબુ ચા છે. એટલે વીસમાં થોડોક અહીં વાયુ પાસે ત્યાં ટૂંકો ચા છે. બાકી પાણીમાં હરખું આવ્યું જાય એટલે મજા આવે. પછી પાછા આપણે ખેતરે આવી ગયા બીજે ઉતામળીમાં, ત્યાં આપણે ખડ વાટવાનું હતું. હવે આ માંડવીમાં જોતા હતા આપણે પાણી ખેતી ચાલુ કરવું હોય, પપ્પા દાદા નાટો મારતા હતા બધા કેદી ચાલુ કરવું પાણી.